બધા મિત્રોને જય શ્રી રામ, મારી યુટ્યુબ ફેમિલીને જય શ્રી રામ। તો કેમ છો? આજે ઘણા દિવસોથી આપણે બ્લોગ નહોતો બનાવ્યો દોસ્તો, તો આજે આપણે બ્લોગ બનાવી રહ્યા છીએ। તો અમારા બ્લોગમાં બધા મિત્રો કન્ટિન્યુ બન્યા રહેજો। જય શ્રી રામ। તો ઝાઝા દિવસોથી આપણે બ્લોગ નહોતો બનાવ્યો, એનું કારણ છે કે થોડોક લગ્નમાં પડી ગયો હતો, એટલા માટે આપણે બ્લોગ નહોતા બનાવ્યા। તો દોસ્તો હવે આપણા બ્લોગ ડેલી આવતા રહેશે અને આ નવો સપોર્ટ આગળ કરતા રહેજો। અને 200 સબસ્ક્રાઈબ થવામાં થોડીક વાર છે, તો 200 સબસ્ક્રાઈબ આપણે કમ્પ્લીટ કરાવી દેજો। તો દોસ્તો અહીંયા આંબો હતો, આ આંબામાં કેરી હતી દોસ્તો, કેરી ખરી ગઈ છે। એમ સોરી દોસ્તો, ગાડી આવી ગઈ હતી એટલા માટે આપણે ગાડી આવી જાય એટલે નથી બોલવાનું થતું, બરાબર? તો સોરી દોસ્તો, આપણે અહીંયા કીધું હતું કે કેરી હતી, કેરી હે પણ ખરી ગઈ છે દોસ્તો, એટલા માટે તને બતાવી દઈશ। કેરી હતી પણ ખરી ગઈ છે। અહીંયા ગયા કેટલી તારીખે વાવાઝોડું આવ્યું હતું ને, એટલે એમાં કેરી બધી ખરી ગઈ છે। જો અહીંયા આપણે પાંચે આંબા છે, પણ જોઈ શકો છો તમે, સરસ મજાના એક લાઈન પર લાગેલા છે। અને મેં આનો પણ બ્લોગ બનાવ્યો હતો, પણ એમાં મોર આવ્યો હતો આંબાનો, ને કેરી પણ હતી દોસ્તો, પણ બહુ સારી એવી કેરી હતી, પણ બધી પવનને હિસાબેથી ખરી ગઈ છે। અને અટાણે પણ વરસાદનું આક્રમણ ચાલુ થવાનું છે, જોઈ શકો છો। આમ વરસાદ આમ ચડેલો છે, અને અહીંયા પણ સૂર્યદાદા પણ ઉગેલા છે, પણ વરસાદ આધારમાં આવી ગયો છે। તો જો તમે આપણું અહીંયા ખાતર પડેલું છે સરસ મજાનું, ભેંસનું છે, અને અહીંયા બાજરો આવેલો છે સરસ મજાનો। પછી દોસ્તો આમ જો તમે અટાણે તો હજી વાર છે વાવેતર કરવાની, વાવેતર કરે એટલે તમને દોસ્તો હું બતાવી દઈશ, તો એનો હું પણ નોખો બ્લોગ બનાવી દોસ્તો। તો દોસ્તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। મારું નામ છે દોસ્તો સંજય પરમાર। જય જોહાર, જય રાધે રાધે।